વિચારને થોડી ખબર છે બોલવાનું કેમ છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ લાગી છે ને દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ જો કંપોઝિંગ બધું ભાવાતીતમ છોકરી જો પાટો બાંધી દઈ ભાવાતીતમ થોડીક રાહત છે ઘણું દુખે. હા હા એ તો કરમની ગતિ આપણી બધી પડી ગયા હતા. ના ના કદું નું દુખે ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુતમ ખીચવડું ટ્યુબ આવે દુખાવા. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનહાર લાડલી લાલ કહે હું અને મારું તજે તો મળે मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया વાહ ભાઈ વાહ. अब क्या लगे बोली सदगुरु महाराज જની જય. શરીર યજ્ઞ તો પડશે એનો કાર્યક્રમ છે. આ બોલે છે એ કાયા નથી. કૃષ્ણ ઘણી વાર એક ભજન ગાય છે. જોશનાબેન ગાતા તારી કાયામાં કોણ બોલે છે વાહ ભાઈ. એને જ તું શોધી કાઢને જળ સ્થળમાં જે અંતર્યામી એક નિરંતર ભાણને એને અવર કોનો આધાર છે એ પુરુષ એને ભક્ષ ભોજન સો આર છે એ પુરુષ ન પોષક નાર છે. તારી કાયામાં કોણ બોલે છે લઘુ દેદ છે કે વામણો વૃદ્ધ જોબન બાળ વિહામણો એ લાયક છે કે લજામણો. તારી કાયામાં કોણ બોલે છે એને સુખ દુઃખ કે પીડા થાય છે કરી શબ્દ ને ક્યાં સમાય છે એ પિંડ પડે ક્યાં જાય છે. તારી કાયામાં કોણ બોલે છે આઠે પોર રહે છે જે ધ્યાનમાં મન રાખ
કોને અનુભવ જ્ઞાનમાં કહે કહે પ્રીતમ સમજો શાનમાં તારી કાયમ કોણ. એક વસ્તુ યાદ રાખવા, બોલે છે ને એ તો બોલે જ છે. બોલે ને બોલવાને દઈએ આપણે રામ ભજન મારીએ. બોલે એને બોલવાને દઈએ આપણે હરિભજનમાં. એક ભજન છે બીજું, કોઈ નિરખીલ્યો નિશ્ચલ કોઈ નિરખિલ્યો નિજ સ્વરૂપ મઢીમાં અવિનાશી અવધૂત. વિનાશી ને અવિનાશ એ અવધૂત. આ સિરિયલ બનાવવાળા હોય ને એ લોકોને આ ધ્યાન હોય, પણ બધાને ન હોય. કારણ કે જો એને ધ્યાન હોય ને, કરવું જોઈએ ઉકાળજો પણ જાજો નાખતા નહીં. જો બધાને એ ધ્યાન હોય ને તો એની સિરિયલ આખી ફરી જાય. પણ નો રહે, અઘરું છે. કારણ કે પોતાનો જ વિશ્વાસ નથી આવતો, આખા વિશ્વનો વિશ્વાસ આવે. બાપરે બાપ. પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામ. મન તું અળગો રે ક્યાં જય અફડાય. આ બોલે એ બીજો નથી રે. તારી ઓય થે હરીને નથી દેખતો. કુંડળ ઓથે જેમ કનક ઢંકાય. બોલે એ બીજો નથી રે. તું તો દરિયાની લહેર સમાન. લહેર સમતા તરત સમુદ્ર દેખાય. બીજો રે નથી બોલ. કહે પ્રીતમ એવા પુરુષ હું તો લડે લડે લાગુ છું પાય. બીજો રે નથી. શરીરની પીડા રે. કાલે મારે ફરજ બજાવવા જવું પડ્યું. એક મારા ભાવ એવો હતો કે નાનો માણસ છે ને જાઉં, ગરીબ માણસ છે તો આપણે કંઈક જાય એમ જે કંઈ મારો નાથ. પણ મને નક્કી થઈ ગયું કે કોઈ દી ક્યાંય ડગલું મંડાય નહીં, કારણ કે શરીર સાથ નથી આપતું. ખબર પડ્યું કેટલા વાગે? ના ના 3 મને રાડ પાટી ગઈ. નામે નો લઈ ગયું એવી રાડ પાટી ગઈ. ખાલી અહીંયા ગયો ને ત્યાં તો મને આમ થઈ ગઈ, કારણ કે શરીર ઈ આપણે ચોકડી આવે ને ત્યાંથી ડાબી બાજુ
અને અહીંયાથી પછી ઓલી અહીંયા ક્યાંક ઓલું શું કહેવાય, ક્યાંક ઓલી નદીના કિનારે ને હાવ મેલડીમાના મંદિર. ગામડામાં રસ્તા એમ જ હોય. અરે ગામડું એટલે આ ગામડું નહોતું, પણ એ ઓલી નદી આવે ને, આપણે હાઈવે રોડ આવે ને, આપણે ચોકડી આવી ત્યાંથી ડાબી બાજુ વળી એટલે હાઈવે રોડ આવી જાય ને, અને ભાઈ ત્યાંથી પાછા ખાચા કૂચીને કેટલું આખું, તો પોણી કલાક તો મને ગોતવામાં થઈ. ફોન કર્યો કોઈને? પછી ફોન કર્યો, એ તેડવા આવ્યા, પછી માંડ પહોંચ્યો. અને અહીંયા પહોંચ્યો એટલે કાયા તો કામ જ ન કરે. ખબર પડી ગઈ કે આ કાંઈ ધંધો જિંદગીમાં કરાય નહીં હવે. ઘરમાં હતું કે શરીર લઈ ગયું? મેલડી માતાના મંદિરે રાખ્યું હતું. જગ્યા મોટી હતી ને આ, પણ મને નક્કી થઈ ગયું કે આ ધંધો હવે કરાય નહીં, આપણું શરીર કામ ન કરે, પૂરું થયું. આપણા કિલોમીટર પૂરા. ટૂંકમાં મને થોડી ખબર હતી કે આટલું. અને ઘોડી આ સ્કૂટરની ઘોડી આમ નીચી કરવી હોય તો થાય નહીં, તો શું કરવાનું? જામ થઈ ગયો. આમાં નહીં, ઊંચી ન થાય ને નીચી ન થાય, કારણ કે આ શરીર તો હાલવું જોઈએ ને. આને મેં ચડાવી ત્યારે મેં કીધું આમાં ઓઇલની જરૂર ફૂલ ટાઈટ છે બધું. અમારે કઈ એવું કઈ ઓઇલ બોઇલ કરવાનું બે નહીં, ટીપા મૂકી દે ને ફરી થઈ જાય. ઓઇલ બોઇલ કરવાનું એવું કઈ બહુ જાજુ ન આવે. શરીરમાંથી કરતા તો આનંદ તો શરીરમાં નથી કરતા તો સ્કૂટરમાં શું કરી હાલે હાલવા દે, વાત થાય પૂરી. બળદ તેલ હોય ને એ પોતું બોલીને મોટ દેવાય થઈ જાય. એ કાંઈ એવું બધું જાજુ ધ્યાન રાખતા હોત તો ક્યાં ગાડી બગડવાની હતી, હજી હોવર હતા હાલત. પણ હવે એવું કાંઈ ન હોય. હવે તો અંદર લઈ લેવાનું એટલે જ કહું કે અહીંયા ખોટી પાણી પડે અને કટાઈ જાય. એના કરતાં એ અંદર તો બધું લઈ એવું કાંઈ ન બનાવો. હોય, એવું બધું હાયલા કરે. એ તો કરવું હોય તો એ કાંઈ એવું ન હોય તોય કેટલું થાય છે, કામ કેટલા કરે. પછી થાકી જાય ને કોઈ પણ માણસ હદ હોય ને. એક સ્કૂટરની જરૂર પડે, બેની ન પડે, એક તો અંદર લઈ લેવાય. એ ભલે ને કટાઈ જેમ જાય થાય. બેટા. પણ આ મારે નક્કી થઈ ગયું કે મારા માટે હવે આપણી કાયા કામ ન કરે, પૂરું થઈ ગયું. હવે જીના તરુણા બને ત્યાં ઘરવાળા સુધી. આવ્યા. તરુણા ઘરવાળા આવ્યો હતો તો મને કે બાબલા મામાના ઘરવાળા છે એ વોકર લઈને બિચારા હાલે છે, રોવે મારી પાસે. પણ હવે હું શું કરું? હવે અત્યારે એવું લાગે છે મને, કદાચ ગુરુ મહારાજ નક્કી નહીં, જીના યહાં મરના યહાં, રસ્તો જ નથી, શરીર જ પરાધીન થઈ ગયું. ભૂપેનભાઈ, તમારા ઘરમાં શરીર છૂટી જાય તમારું, પરાધીન બની ગયું, મજબૂર થઈ ગયું, રસ્તો રહ્યો નહીં કોઈ. મજબૂરી કા નામ, મારી તો તે છોડી દીધું બાપા પાસે. ભલે ગુરુની કૃપા, પણ મજબૂર બની ગયો હાવ પૂરો. હવે તો ચોખ્ખું કહી દેવા નહીં આવું. અરે રાણપુર મને ખાલી અહીંયા ગયો ને ત્યાં મારી, અને મને મેં બાબુની યાદ કરી, મેં ભગવાન મને કે બાપુ તમે એકલા આવો હો. મેં કીધું પણ હવે કોને કેવા જાવું, મારે આટી રહી આવ એટલે મહા મહેનત હું ઘરે આવ્યો. પછી કોણ મૂકવા આવ્યું? ઘરે આવ્યા પછી ઘોડી નો થાય મારાથી, ઘોડી તો આવી જાય ને. પછી માંડ માંડ આ પગે ઓલા પગે સ્કૂટર ચાલવું કેમ ચાલવું. આને તો કાંઈ, આ તો હું તો હોય, હું કેવું કોને કેવું. ક્રિસ્તન ખાલી કીધું આવી ગયો, અને ફાટી રહી છે મારી. એકલો એકલો ફાટી રહી, એકલી એકલી ફાટી રહી, ને એકલી એકલી સાંભળવાની. કેવું કોને જવું, કોઈ નો સાંભળે. હરકતા પકડવા ગયા કરમનો સંગાથી રાણા મારું કોઈ નહીં. કોક તો ટેકો દેવાડવું હોવું જોઈએ ને. એટલે આપણે આમ ગયા હતા બોલો ઓલા પક્કા જાડિયાની ઘરે લેટ્રિન જવું પડ્યું તમારે. અરે તેદી મારી તબિયત બગડી તેથી હતી. આપણે બે ગયા હતા. તેદી મારી હું માંડ પગ્યો લેટ્રિન હતી, અને જી મારી રાડ ફાટી ગઈ છે. અને ઓલાવે પાછો સત્સંગ ઉપરના માળે રાખ્યો. અરે આવતા ભાઈ, રહ્યા પાછા આપણે બે. તેદી તો મારી ફાટી ગઈ છે. દયાબેનના પણ છોકરા હવે નક્કી થઈ ગયું. હવે મને આમ જો, મને આમ દેખાય કે કાયા હે ને હવે નથી હાલતું. કાયા પૂરું થઈ ગયું. આ તો એને હલાવી ને. શરીરે જો તમે જોડે અટાકાટીના જેવા એ છો. કૃષ્ણ બોલવા વાળું યાદ રાખવાનું. ને કહી દીધું તમે અટાકાટા જેવા છો રાના શરીર તો જો એનું હાલે. પણ હવે એમ નહીં, પણ હવે મને નક્કી નહોતું તો થતું. જવાય જ નહીં કે. નહીં, પૂરું થઈ ગયું. ચોખ્ખાઈ હોય તો વાત અહીં ના આવો ભાઈ. ના, હવે મારે મજબૂર બની ગયો ને હું. હવે મજબૂરી થઈ ગઈ મારી. મારે અહીંથી કંઈક કરવું હોય ને. અહીં બાકી નથી. હાયરો નો રહ્યો, હાયરો રહ્યો જો. હવે આયરો નતો કાલ સુધી, હવે હારી ગયો. હવે હારી ગયો. હજી મને હિંમત હતી. ભેગું હોય ને તો લોકો સપોર્ટ આવે, એકલા બહુ હેરાન થાવ. ના ના, આપણું કામ જ નથી. હોશિયાર હાથ દીકરો પગ ગયો એકલો. બધું પૂરું. ભૂપેનભાઈ, મજબૂરી કા નામ ઊંખીએ કંઈક બોલે, મજબૂરી કા નામ, કંઈક એવો સારો શબ્દ એમ હવે મજબૂર બની ગયો. હવે આ ઘરમાં જો શરીર છૂટી જાય ને તો સારું.
કે પરાધીન ને તો હિંમત હતી કાંઈક કે કૃષ્ણ છે ને ત્યાં સુધી કાંઈક મને વાંધો નહીં, પછી માલિકની મરજી પણ નહીં હાલે. પરાધીન થઈ ગયો, તમારા આ ઘર સિવાય કોઈ આધાર ન રહ્યો, મરી ગયો, પરાધીન, પૂરેપૂરો પરાધીન, શરીરથી સંપૂર્ણ પરાધીન. જે નક્કી કરો એ થાય. કાલે એક જણો મને મળ્યો, મને કે એમાં ઓલાએ કીધું ઉભા રહ્યો બાપુ, મેં તું તેડવા મોકલ. હું પેલા આમ ગયો, આમ સીધો ગયો, દોડીને થાક્યો. તો મને કે બાપુ આમ નહીં, ઓલી કોટ ચોકમાંથી આમ ક્યાંય ઉડી ગયો, અહીંયા દોડીને થાક્યો, કોઈ ન મળે, કોઈ જોડ. પછી પાછો ચોકમાં આવ્યો, તો મને ઓલો કે મયુર બાપુ, તો કે એ તો હું એને ગોતી લઈશ. કે મયુર બાપુને ઓળખું, અને આવ્યો ચોકમાં. મને કે બાપુ જય ગુરુમાં જ પગે લાગ્યો. મેં કહ્યું એટલે તું મને મારામાં, મેં કીધું મારી. તો કે બાપુ રસ્તો ખરાબ છે, પણ કે બાપુ હું તમને રોજ સાંભળું સત્સંગી. કે તું સત્સંગ સાંભળે? તો કે બાપુ એક શબ્દ હૃદયમાં ઉતરી જાય ને એટલે જન્મ સફળ થઈ જાય. હા, એ સાંભળતો હશે. અને મને કે બાપુ હું તમને ઓળખું, તમારો એક શબ્દ જો હૃદયમાં ઉતરી ગયો તો એ માણસનો જન્મ સફળ થઈ જાય. મેં કહ્યું હે ગુરુ મહારાજ, પરવરદિગાર મારી લાજ રાખ, આ ખોખામાં મને કાંઈ છે નહીં. અને કેવો કૃષ્ણ હું આમ ઓળખી નહીં. મને કે બાપુ એ કે મને પગે લાગી. મેં કીધું તું મને લાગમાં આમાં કાંઈ છે નહીં, આ ચામડા હે. કાલે ઓલા દુર્લભભાઈ આવે ને મને કે તમારે દર્શન કરવા. મેં તારા આમાં શું દર્શન કરવું હે? દર્શન અહીંયા કોથરામાં તારે હું શેનું દર્શન કરવું હોય? કર લે કરવું હોય તો. આમાં કાંઈ છે નહીં, કર લે તાર જે કરવું હોય. આમાં હું કરીશ તું? મારો નાથ મને નચાવે તો હું નાચા કરું, બાકી મારા હાથમાં પૂરું. હા, એ માણાવદર થી આવ્યો ને દુર્લભભાઈ. દુર્લભભાઈ આવ્યો ને એટલે મને કે બાપુ તમારે દર્શન કરવા. મેં આમાં હું તાર દર્શન કરવું? આ ખોખું હે, કામ તો હું દર્શન કરી લઈશ કીધું. કાલે જ આવ્યા હતા ને, કાલે કે પરમદી આવ્યા હતા. મેં તું કરી લે, આમાં છે હું ખોખું હે કીધું. અને દર્શન અહીંયા થોડું હે, દર્શન તો જ્યાં છે અહીંયા છે. પણ છતાં આજ તો મને અંદરથી વિચાર આવતો હતો. કૃષ્ણ તને કોઈ પૂછ્યું? તને કોઈ પૂછ્યું કઈ? એટલે આજ તો મને એક જ વિચાર આવતો હતો કે એમાં એક જ વસ્તુ આજ મને એમ જ થતું. આજે મારી આમ થઈ ગઈ. ભૂપનભાઈ મારી પાટી ગઈ. ભૂપનભાઈ મારી પાટી. મારી કહેતા કે બીજા કહે તો ન માને, પોતાને મન થાય ત્યારે માનવું પડે. માનવું પડે. કહું છું ને, મારી હાથે મારી પાટી ગઈ. મને સંજયભાઈ ઘણી વાર કે મને કે દવાખાને હાલ. મેં કાંઈ કરવું નથી. દવાખાને લઈ જઈને તને રૂપિયામાં ઉતારવો, અને વળી પાછું ઉતારીને પછી મારે હેરાન થવું, વળી પાછું ઈ નો ઈ કોણ માથે. હા, આમથી રાયડું પાડવું ને આમથી રાયડું પાડવું. મેં કીધું જેથી થાકી જાય ને આરામ કરવાનું મન થાય ને. જાડિયો પાડિયો બાવો આવ્યો, રાતનો નીચતા બેઠો. બોલવા વાળો યાદ રાખવાનો. મેં ભણવા બોલાવ્યો જ નહીં. એ તો ઘણું લેક્ચર કરતો હતો. બોલવા વાળો યાદ રાખવાનો. 50 રૂપિયા એ આમું જવા માંડ્યો. મેં કીધું બાપા સદગુરુ એ લાજ રાખે મારો નાથ કીધું. પચામાં તો આવ્યા કીધું હાલું. મેં કીધું દક્ષિણા તો આવી, દક્ષિણા એટલે આ દુનિયામાં કાંઈ છે નહીં. સમજો હું એને કહું ને એટલે કહેવા તો નાખે. મેં ના પાડી બેટા ભરાય નહીં. ઈ કરાય કોઈ